આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભાના ભાજપના વિજેતા ઉમેદવાર જસુભાઈ રાઠવા તેમના નિવાસસ્થાને વન અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું હતું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે છોટાઉદેપુર લોકસભા ભાજપના વિજેતા ઉમેદવાર જસુભાઈ રાઠવા અને તેઓના નિવાસસ્થાને વસેડી ખાતે છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા સહિત છોટાઉદેપુર વન વિભાગના સ્ટાફની ઉપસ્થિતિમાં તેઓએ વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે તેઓની સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાના ભાજપના વિજેતા ઉમેદવાર જસુભાઈ રાઠવાએ સમગ્ર દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી હતી। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને પ્રકૃતિને જાળવવા માટે અપીલ પણ કરું છું। અને આજે અમે લોકો પણ માન્ય મુકેશભાઈ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, આ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એનસીભાઈ, ફોરેસ્ટરશ્રીઓ આદરણીય શર્મિલાબેન સૌ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું। અને સૌને હું અપીલ પણ કરું છું કે આપ પણ દર વર્ષે એક વૃક્ષ વાવો અને આ પ્રકૃતિનું, આ સંસ્કૃતિનું જતન